હેરિટેજ એજ્યુકેશન અને કોમ્યુનિકેશન સર્વિસીસ ઇન્ટેક ભરૂચ દ્વારા રોટરી ક્લબ ઓફ ભરૂચના સહયોગથી આયોજિત 2 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. એમઆઈ પટેલ રોટરી યુથ સેન્ટર ભરૂચ ખાતે હેરિટેજ એજ્યુકેશન અને કોમ્યુનિકેશન સર્વિસીસ ઇન્ટેક ભરૂચ દ્વારા આયોજિત વર્કશોપમાં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં ઇન્ટેક ભરૂચના કન્વીનર ભીલુ જીનવાલા, કો કન્વીનર અર્ચનાબેન પટેલ, સુજાત રાવ તેમજ રોટરી ભરૂચના પ્રેસિડેન્ટ રચના પોદાર સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલે પોતે હેરિટેજ વિશેની જાગૃતિ માટે શિક્ષકોને વિવિધ ઉદાહરણો આપી પ્રેરિત કર્યા અને બાળકોને વિવિધ સ્થળે લઈ જવા માટે પ્રેરિત કર્યા અને આ વર્કશોપ પછી દરેકને પોતાનો અભિપ્રાય નોંધાવવા જણાવ્યું. વર્કશોપમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓમાં વારસાની જાગૃતિ ફેલાવવા માટે પ્રયત્ન થાય. વિશેષ રૂપે દરેક શાળામાં વારસા ક્લબની સ્થાપનાની પણ સૂચના આપવામાં આવી, જેથી વિદ્યાર્થીઓ વારસાના સંરક્ષણમાં સતત જોડાયેલ રહી શકે તે માટે સૂચન કરાયું હતું. વિદ્યાર્થીઓમાં સાંસ્કૃતિક વારસા વિશેની સમજણનો વિકાસ થાય એ હેતુથી ભરૂચની 75 શાળાઓના સામાજિક વિજ્ઞાનના શિક્ષકો માટે ઇન્ટેક ભરૂચ અને રોટરી ક્લબ ભરૂચ દ્વારા હેરિટેજ એજ્યુકેશન અને કોમ્યુનિકેશન સર્વિસની મદદથી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેમને ભરૂચના સમૃદ્ધ વારસાની જાણકારી આપવામાં આવી. આર્કિટેક્ટ અશ્વિનભાઈ મોદીએ ભરૂચના ફોર્ટ એરિયા અને એ અંતર્ગત રચાયેલ સામાજિક વ્યવસ્થા હેઠળ થયેલા ફળિયાની રચનાઓની વાત રજૂ કરી. શિક્ષકો તરફથી પણ ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો અને ભાવિ માટે ભરૂચના વારસાના સંરક્ષણ માટે અનેક આશાસ્પદ અને સર્જનાત્મક યોજનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.